સૌથી વધુ જોડિયામાં 7.2 ઇંચ વરસાદ, તો મેંદરડામાં 5.9 ઇંચ, પલસાણામાં 5.6 ઇંચ વરસાદ નોંધાયો છે, વંથલીમાં 5.2 ઇંચ વરસાદ નોંધાયો, તો કપરાડામાં 5.1 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત અમીરગઢ અને કેશોદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો। આ ઉપરાંત કાલાવડમાં 4.6 ઇંચ, તો ઉમરપાડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો। જૂનાગઢ શહેરની વાત કરીએ, જૂનાગઢ શહેરમાં પણ 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો હાલ આ દ્રશ્યો ગત મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો તેના છે। છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં પકડ્યું છે, સૌરાષ્ટ્રમાં મેઘરાજા હાલ ધબધબાટી બોલાવી રહ્યા છે। જામનગરના જોડિયામાં સૌથી વધુ 7.2 ઇંચ વરસાદ ખાબકી ગયો। આ ઉપરાંત મેંદરડામાં પણ 5.9 ઇંચ વરસાદ પડ્યો। અમીરગઢ અને કેશોદમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। નોંધે છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં મેઘરાજાએ દેખા દીધી છે। 165 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ ખાસ સૌરાષ્ટ્રમાં ગત મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો તેના કારણે ઘણા એવા વિસ્તારો છે જે પ્રભાવિત થયા। તો જામનગરના રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં સૌપ્રથમ સારો વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો। જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો રાજાશાહી વખતનો આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। એક જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થતા જામનગર વાસીઓ ખુશ છે। જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોને હાલ સાવચેત કરાયા છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરની કેનાલોમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો। જામનગર શહેરનો રાજાશાહી વખતનો રણજીત સાગર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઉપરવાસથી ભારે વરસાદના કારણે અહીં જે વરસાદી પાણી આવ્યું છે તેને લઈને જે આ 27.5 ફૂટની ઊંડાઈ ધરાવતો જે આ રણજીત સાગર ડેમ છે તેના નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રકારે વાત કરવામાં આવે, જામ દિગ્વિજયસિંહજીના વખતમાં 1939માં આ જે રણજીત સાગર ડેમ છે તે બનાવવામાં આવ્યો હતો। ખાસ કરીને 20 લાખના ખર્ચે બેનમૂન જે આ કલાકારીગીરી છે તે આ ડેમમાં જોઈ શકાય છે। ને જે આ સૌથી મોટો ડેમ છે એની મહત્વતા એ છે કે અહીંથી જામનગર શહેરને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે। જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના જે પંપ હાઉસ છે ત્યાં ગ્રેચ્યુટીથી અહીં પાણી પહોંચે છે ને કોઈ પણ જાતની ટેકનિકલ જે સહાય વગર જામનગર શહેરને પીવાનું પાણી આપે છે। ત્યારે હાલ પ્રથમ વરસાદે જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા તેના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે। તો જામનગરના જે પીવાના પાણીનું સંકટ છે ટળ્યું છે, તો સાથે સાથે અહીં ખેડૂતોને સિંચાઈના પાણી માટે પણ ખૂબ લાભદાયક કહી શકાય। પ્રથમ વરસાદે જ જામનગરની જીવાદોરી મનાતા આ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરીઓમાં ખુશી જોવા મળી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આ તરફ જૂનાગઢમાં વંથલીમાં ઓઝતવીર ડેમ પણ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે। કેરાડા જળાશય 100% ભરાતા આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે। બંને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢ તાલુકાના કેરાડા, મજેવડી, આ ઉપરાંત તાલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાળંદિયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આણંદપુર, સુખપુર, રાયપુર અને નાગલપુર પણ એલર્ટ પર છે। તો વંથલી, બાલોટ, ધંધુસર ગામને પણ સાવચેત કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર કરવાની ખાસ મનાઈ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના વહીવટીતંત્ર દ્વારા હાલ આદેશ અપાયો છે। તો આ તરફ જૂનાગઢના કેશોદની ઉતાવળી નદીમાં પૂર આવતા રિક્ષા ફસાઈ ગઈ। રેલવે બ્રિજ નીચે પાણીના પ્રવાહમાં રિક્ષા ફસાઈ હતી। રિક્ષા ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો છે। સ્થાનિક લોકો અને તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણીના પ્રવાહમાંથી લોકોને બહાર ખસેડ્યા। ત્યારે હાલ આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે। અમાર, જે કેશોદમાં ઉતાવળી નદીમાં પૂરની પરિસ્થિતિ છે તે હાલ કેવા પ્રકારની છે અને આજે રિક્ષા ફસાવાની ઘટના બની તેને વિસ્તારથી જણાવશો।
ચોક્કસ કે જે રીતે ગઈકાલે જે ઘટના બની હતી ઉતાવળી નદીની અંદર કે ઉતાવળી નદીમાં પૂર આવતા જ એક રિક્ષા છે તે ફસાઈ હતી. રિક્ષાની અંદર ડ્રાઈવર અને પેસેન્જર હાજર હતા. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી, કારણ કે સ્થાનિક લોકો અને તંત્રની મહા મહેનતે આ જે લોકો તંત્ર અંદર સવાર હતા તેને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ સવાલ તંત્રની કામગીરી ઉપર પણ ઉભા થયા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે અને તે ન થતા અંતે આ રીતની પરિસ્થિતિ છે તે વરસાદ દરમિયાન સર્જાતી હોય છે અને તેનો ભોગ લોકો બની રહ્યા છે. જી અમારા ઉપરાંત અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયાના પણ સમાચાર છે, તો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કયા કયા વિસ્તારોને એલર્ટ કરાયા છે? બિલકુલ, ઓજત વિયર ડેમ જે વંથલી પાસેનો જે ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને જેના કારણે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરાયા છે. બીજી તરફ આણંદપુર પાસે જે ઓજત વિયર ડેમ આવેલો છે તે પણ ઓવરફ્લો થયો છે. કેરાળા જળાશયમાં પણ 100% પાણી ભરાતા જુનાગઢ, વંથલી આસપાસના જે ગામોને એલર્ટ કરાયા છે, જેમાં જુનાગઢનું કેરાળા, મજવડી, તલિયાદર, વધાવી, વાલાચીંડી અને વાળંદિયા તેમજ આણંદપુર, સુખપુર, રાયપુર અને નાગપુરને એલર્ટ કરાયા છે. તો વંથલીનું બાલોટ ગામ અને ધંધુસર ગામને સાવચેત રહેવા અપીલ કરાઈ છે અને નીચાણવાળા વિસ્તાર અને નદીના પટમાં અવરજવર ન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે અહીં દામોદર કુંડમાં નવા નીરની આવક નોંધાઈ. રાત્રિના સમયે દામોદર કુંડમાં નવા નીર આવ્યા. ભવનાથ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ગિરનાર પર્વત પર છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. તો હાલ ભારે વરસાદના પગલે જૂનાગઢમાં સ્કૂલ બસ ખાડામાં ફસાયા હોવાની ઘટના સામે આવી. ટીંબાવાડી નજીક સ્કૂલ બસ ફસાઈ. વિદ્યાર્થીઓને તેડવા જતી વખતે આ ઘટના બની. આડેધડ ખોદી નાખેલા રસ્તાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ચોમાસા પહેલા રસ્તા રિપેર કરવાની વાતો માત્ર કાગળ પર હોય તેવું અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મનપાની કામગીરી સામે રોષ. આ ગાડીઓ અમારે કાઢવાની એવી પોઝિશન છે, સરેરો કરીને 1 મહિનો દીથી વયા ગયા તો અહીંયા કોઈ ધ્યાન જ નથી દેતું. કોર્પોરેશન નથી આ કોઈ રોડ કર્યો કે નથી કઈ ટાસોડો નાખ્યો, ખાલી ધૂળ વારીને વયા ગયા. તો અટાણે ગાડીઓ ખૂતી ગયું છે. હવે અમારે વાલીઓના ફોન આવે છે, તેડવા જ આવ્યું કે માયની ખૂતી ગયું નિશાળે. મહિના દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી ત્યારે આ આખી ચેનલ ખોદવામાં આવી. મધુરમ ગેટ થી અક્ષર મંદિર સુધી આ પરિસ્થિતિ છે. સવારમાં અમારે સંસ્થામાંથી અમે ખાલી બસો જ્યારે કાઢી ત્યારે ખાલી બસો પણ અહીંયા રોડ ઉપર ખૂપી ગઈ. કોર્પોરેશન દ્વારા કામગીરી તો ગટર ખોદવાની કરવામાં આવી પણ પછી એને બુરવામાં નથી આવી, એને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.